હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને ચાલો અડદિયા ખાવા. તો હવે તો બીજી વાર કર્યા, પણ એ તો જો આપણે રોટલી મંડી છે બનવા અહીંયા, કેમ કે કીર્તનનો ટાઈમ થઈ ગયો છે અને જમી કાઢવીને ફ્રી થઈ ગયા. અને અમારા આરાધ્યા બેન જો હજી હોમવર્ક ચાલુ કર્યું છે. હજી તો જો વાગી ગયા છે 4:30 અને અમે જો રેડી થઈ ગયા છીએ બેસણામાં જવા માટે. માંથી આવી ગયા ઘરે અને હવે જો બને છે રસોઈમાં બને છે આપણો ઓળો. જો અમારે જીવબેન રમવા આવી ગયા છે. ક્યાં જીવ? એ જીવ હું જોવે છે ઉપર ત્યાં રાસ લે. જીવો તું લેતો એન પાસ ધ્યાન બીજામાં રિંગમાં. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. અને સવારના વાગી ગયા છે 9:30 અને મસ્ત એવો તડકો નીકળી ગયો છે. તો મસ્ત વાતાવરણ છે, કેમ કે ઠંડી ઓછી થઈ ગઈ ને એટલે મજા આવે છે. કેમ કામ કરવાની મજા આવે. ઓલી ઠંડી હોય ને તો ટાઈટ જ વાયા રાખે ને પહેરીને બેઠા રહીએ એવું જ થાય. અને અત્યારે તો મજા આવે એવું વાતાવરણ છે મસ્ત. કેમ કે ઠંડી ઓછી થઈ જાય ને એટલે કામ કરવું ગમે, બધું ગમે અને બહાર નીકળવું ગમે. નકર તો બહાર નીકળવું પણ ન ગમે એવું છે. તો જો આપણે જો હવે બધું કામ ફિનિશ થઈ ગયું છે, ખાલી પોતા અને થોડાક વાસણ બાકી છે. તો હવે એટલું પતાવી દઈ. 9:30 થઈ ગયા છે તો એટલું પતી જાય. ત્યાં સુધીમાં 10 સવા 10 થાય ત્યાં આપણે કામ કરીને ફ્રી થઈ જઈએ. ત્યાં 10:30 કીર્તનભાઈ પણ આવી જાય, ટ્યુશનમાં ગયો છે. અને મસ્ત એવું જો સરસ મજાનું વાતાવરણ છે. તો આપણે પછી કામ બામ કરી રસોઈ બનાવવાની થશે. અને જો કૂતરા અત્યારમાં કૂતરા બોલે છે. શાકભાજી વાળા પણ જો આવી ગયા સવારમાં. આપણે તો કઈ શાકભાજી લેવાનું નથી, આપણે તો લઈ આવ્યા છીએ બુધવારે. આજે મેનુમાં શું બનશે એ હજી વિચાર કરવાનો છે. અને ટાંકો છલે છે એટલે આપણે ટાંકાની વાટ જોઈને ઊભા છીએ. એટલે વાસણ ટકવા બેવું જ, પણ ટાંકો છલી જાય પછી વળી બંધ કોણ કરે છલી જાય તો. એવું બધું છે ને. આજે જો રોંઢે જવાનું છે 4:30 બેસણામાં. એટલે છોકરાઓ સ્કૂલેથી આવી જાય પછી બેસણામાં જવાનું છે એક જગ્યાએ. તો એવું બધું ચાલે છે. તો ચાલો પહેલાં કામ બામ કરી લઈ પછી મળીએ. ચાલો અડદિયા ખાવા. તો હવે તો બીજી વાર કર્યા, પણ એ તો પૂરા થવા આવ્યા. જો હવે ખલાસ થવા આવ્યા. આ વખતે તો ઢેફલી પાડી હતી, વાળ્યા નહોતા. અને એ પણ હવે જો 4-5 બટકા રહ્યા છે. હવે બધું પૂરું થવા આવ્યું છે. અને આપણો ગુણ તો કે 3-4 દિવસથી પૂરો થઈ ગયો. તો હવે ભૂખ લાગી હતી, કીધું એક બટકો અડદિયું ખાઈ લઈ અને રસોઈ બનાવી લઈ. કેમ કે રસોઈમાં બનાવવાનું છે આજે જો ભીંડાનું શાક બનાવવાનું છે. અહીંયા ભાત પણ મૂકી દીધા છે. તો દૂધ આવી ગયું છે ને, તો દૂધ ગરમ થાય છે. તો ચાલો આપણે ભીંડાનું શાક બનાવી લઈએ. ત્યાં કીર્તન પણ હમણાં ટ્યુશનમાંથી આવી જાય, કેમ કે હજી 10:05 જ થઈ છે. તે આપણે આજ તો ફ્રી થઈ ગયા વહેલા. સ્પીડ રાખીને એટલે ચટ થઈ ગયું. નકર કામમાં વાર લાગે, આપણે ખોટી ખાતા જઈએ ને તો એવું બધું છે. તો આજે વહેલા ફ્રી થઈ ગયા. તો ચાલો રસોઈ પણ વહેલા બનાવી લઈ અને પછી મળી પાછા. તો જો આપણે રોટલી મંડી છે બનવા અહીંયા, કેમ કે કીર્તનનો ટાઈમ થઈ ગયો છે. અને જો ઈ કાંક વસ્તુ લઈ આવ્યો, ઓલો બિલોરી કાચ લઈ આવ્યો છે. શું લઈ આવ્યો? મેગ્નીફાઈંગ ગ્લાસ. હે? મેગ્નીફાઈંગ ગ્લાસ. મેગ્નીફાઈંગ ગ્લાસ એટલે એ પ્રયોગ કરવા માટે લઈ આવ્યો છે. સમજો મોટા અક્ષર દેખાય, બધું મોટું દેખાય એમ ને. એનથી આમ જુઓ નામ જુઓ. બિલોરી કાચ કહેવાય ને આને. સમજો તો તડકે લઈ જવો પડે કે તેમાં અંધારામાંય થાય. અંધારામાંય થાય. આમ જો આનથી હળવી. તો જો કીર્તન હમણાં આમાં ભડકો કરવાનો છે, અમારે ઘર હળગાવાનો છે. એમને રાખ એટલે થઈ જાય. પ્રકાશ આ પ્રકાશ પડે જો. સૂર્યનું પ્રતિબિંબ થઈ ગયું. હા, એ સૂર્યનું જ છે બરાબર. આટલું જ દેખાય. જો વધારે ગોળ નથી દેખાતું. બહિર્ગોળ લેન્સ કહેવાય. એમાંથી પછી ભડકો થઈ જાય, હળગી જાય. ભડકો ન થાય, આમ કાણા પડી જાય. કાણા પડી જાય ને તૂટવા માંડે અને ધુવાળા નીકળે. કેવું થાય? જેવા રાખીશ ને એટલે લાલ થઈ જાય. ચાલો આપણે જોઈ કીર્તનભાઈ કરે છે. એ ગરમ થઈ જાય ને
પ્રયોગ હાટું થઈને જોઈ લઈ આવ્યો છે અત્યારે. તેના આવા નવા કામ હોય કે મારે પ્રયોગ કરવો છે એટલે મને પૈસા દો એટલે જો લઈને આવ્યો. અને હવે જોઈએ આપણે કેવું થાય છે એમ. આ કેસરી કેસરી કોર કેમ થઈ ગઈ? લાલ હમણાં લાલ થઈ જશે પ્રકાશની એમ. ખોખામાં જરી ઘડીકમાં થઈ ગયું તો આમાં કેમ વાર લાગી? ગરમ થઈ ગયું. એમ હું કામ ફેરવેશ? એવું પણ હમણાં ખોખું લાવ્યો એ તો હળગાવ્યું હતું હમણાં ઘડીકમાં. આવે આ તો વાર લાગે છે. આમાં કાંઈ નક્કી નહીં હવે હળગે કે ન હળગે. કાગળમાં વાર લાગે, ખોખામાં જટ થાય એમ. બપોર તડકો હોય ને વધારે, બપોરે ધુવાળા તરત નીકળવા માંડ્યા હતા સ્કૂલે. ક્યારે સ્કૂલે તું લઈ ગયો તો? હું લઈ નહોતો ગયો તો બીજા લાવ્યા હતા ને તો સરે કરાવીને બતાવ્યું છે. તો જોઈએ હાલો આપણે હળગીએ છે કે નથી હળગતું. સૂર્ય દેખાય અંદર, સૂરજ નારાયણ દાદા દેખાય ને. હા લાલ હવે થયું જો આમાં. નીચે લાદી હશે ને એટલે નહીં થતું હોય. હા હળગ્યો હો. ઉપર કોર કે નહીં? એ ફાટલી જ હતી. હળગી તો ફાટલી હતી. વાર લાગે 2-3 મિનિટ એમને પકડવું પડે. તારા હાથ પણ હલ્યા રાખે છે એટલે ન થાય ને. તો ખોખામ કેમ ઘડીકમાં થઈ ગયું? તો આમાં ન થયું જટ? ત્યાં તો હું નીચે હતો ને એટલે અને ત્યાં પ્રકાશ હારા હતો. આ બધું નડે હે. આમ ઊંચું રાખ ને, પણ આમ ઉપર ઊભો થઈ જા ને. હવે કેવું ગરમ થોડું ઊભો થઈ જા. હા એમ ઊભો રાખીને કરતો. અહીં તડકો ઓછો આવતો હોય ને એટલે છત છે ને એટલે તડકો વધારે આવે ને તો થાય. સારું હાલો અત્યારે ટાઈમ નથી બગાડવો. એ આપણે અખતરો કાલ બપોરે કરશું. અત્યારે તારે મોડું થાય ને મારે મોડું થાય છે રોટલીનું. તો ચાલો આપણે એને રોટલી બનાવી દઈએ એટલે જમવા બેસી જાય. કીર્તન મૂકી દેવા અત્યારે રહેવા દે. 11:30 થઈ ગયા છે પણ જમવાનું મોડું થાય. હાલો જમી કાઢવીને ફ્રી થઈ ગયા. અને અમારા આરાધ્યા બેન જો હજી હોમવર્ક ચાલુ કર્યું છે. હજી તો ક્યારે પૂરું કરશે કોને ખબર. હે આરાધ્યા ક્યારે પૂરું કરીશ? અંગ્રેજી સ્વરતા તો ગુજરાતી સ્વરતા તો ને ઇંગ્લિશ સ્વરતા 3 વસ્તુ છે. તો કેટલામાં હું લખ્યું ખાલી તે અત્યારે હજી? ખાલી સ્વર એકલા લખ્યા. અંગ્રેજી. હવે હિન્દી ને ગુજરાતી બાકી ને? હે તો હાલો ફટાફટ લખવા માંડો. અમારે આવીને એને ખાતા કલાક કરે. એક રોટલી ખાય પણ કલાક થાય એને જમતા. નખરા કરતા કરતા જમે ને એટલે એમ કરમાં એ બધું. હવે નખરા કરમાં લખવા માંડ પૂરું કરે. હાલ હું છે હવે. હવા 1 થઈ ગયો. તો જો વાગી ગયા છે 1:15. અને આ તો જો મને સવારનું માથું ચડ્યું છે તો હવે ફટાફટ સૂઈ જવું છે એવું છે આજ તો. અને કીર્તનભાઈ પણ સ્કૂલે વયા ગયા છે ને આપણે જો કામ કરીને હવે ફ્રી થઈ ગયા. હવે આરાધ્ય હોમવર્ક કરી લે એટલી વાર છે તો પછી સૂઈ જઈએ. ચાલો મળીએ પછી ઉઠીને. જો વાગી ગયા છે 4:30 અને અમે જો રેડી થઈ ગયા છીએ બેસણામાં જવા માટે. હા તો આ 4 થી 6 નું બેસણું છે. તો અમારે આરાધ્યાબેન 4:30 ટ્યુશનમાં જાય પછી અમારે જવાનું હતું. કેમ કે એને તો કાંઈ ભેગી ન લઈ જવાય ત્યાં એટલે ખોટું ટ્યુશન પાડવું. એટલે જો આરાધ્યાને રેડી કરીને મોકલી ટ્યુશનમાં. અને હવે આપણે જઈએ છીએ બેસણામાં. તો ચાલો ટાઈમ થઈ ગયો છે હવે નીકળી પછી મળી આવીને પાછા. માંથી આવી ગયા ઘરે અને હવે જો બને છે રસોઈ. રસોઈમાં બને છે આજ તો ઓળો. અહીંયા રીંગણા જો મસ્ત બફાઈ ગયા છે, આપણા શેકાઈ ગયા છે. તો હવે ઓળો બનાવવાનો પ્રોગ્રામ છે આજ તો. ઓળો બનાવી નાખી કેમ કે 3 દીઠા રીંગણા આવેલા પડ્યા હતા પણ ઓળાનો કઈ વારો આવતો નહોતો. તો આજે તો કીધું કે શનિવાર છે તો વારો લઈ કેમ કે રવિવારે પછી રીંગણા ન શેકાય એવું ઘણાય કહે છે. પણ ઘણાય કરવા વાળા તો કરતા જ હોય, નક્કી ન હોય. આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી ન થાય ત્યાં સુધી સારું. કે રવિવારે ને મંગળવારે ઓળો ન બને ત્યાં સુધી સારું. તો જો આપણે રીંગણા મસ્ત શેકી દીધા છે અહીંયા
તો હવે વઘાર કરવાનો બાકી છે. તો ચાલો વઘાર કરી લઈએ. અને આપણે આવી ગયા હતા 6:15 બેસણમાંથી આવી ગયા હતા. અને હવે જો મસ્ત અંધારું પણ થઈ ગયું છે. હવે તો જો એ આથમી ગયો છે સાવ, કેમ કે વાગી ગયા છે 7 થવા આવ્યા છે, એટલે તો અંધારું થઈ જ જાય. તો ચાલો રસોઈ બનાવી લઈએ, પછી આગળ મળીએ પાછા. જો અમારે જીવુબેન રમવા આવી ગયા છે. કા જીવું? એ જીવો શું જોવે છે ઉપર? મેં શું છે? કોનો ફોટો છે? ભાઈનો. કોનો ભાઈનો છે? મમ્મી આ જા એમ કે તો, મમ્મી આ જા એમ કે તો. આયો ઉતારો તો શું કરું? દાદી. ડાગલું જોતું છે? બાબુ જોતું છે? બાબુ જોતું છે? જોવે છે તો ઉતાર દો. હે મમ્મા લ્યો, ઘડીકમાં મમ્મા આવે ને પછી કે મમ્મા રસોઈ બનાવે. મમ્મા રસોઈ બનાવે છે. જાવું છે મમ્મા તો જાવું છે. હો મમ્મા દેખ આવડી બોલતા કા જીવું ને? હે જીવો આરાધ્યા શું કરે છે? હોમવર્ક કરે છે. ઉતારી ગયો ને. હમણાં ખાઈ મેં રમવું હોય ને તો ઉતાર દઉં. નક્કી ન હોય હમણાં ફટકશે તો કે મમ્મા કા આરાધ્યા રાસ લે. જીવો તું લેતો. એ જીવા. એને પાસ ધ્યાન બીજામાં રિંગમાં વયું ગયું. જીવો. એ જીવો ઉઠી જાય. હાલો રાસ લ્યો હાલો. કેમ લેવાના? જો આરાધ્યા લે જો. હા એમ લેતો. તાળી પાડતો ઈ મૂકી દે બસ. તાળી પાડો. હા એમ લેતો. અરે હા, અરે વાહ, જીવને રાસ લેતા આવડી ગયા. ઈ રિમોટ મૂકી દે, તું રાસ લે. ગીત ચાલુ કરી દે જો. હા એમ હાલો ફરો, આમ ફરો. આરાધ્યા તું ફર એટલે ઈ ફરશે. એમ ન ફરાય, આમ રાઉન્ડ લઈને આમ ફરાય આમ બસ એમ. હા એમ હા બસ લેતો જીવું. એને ઘડીક લઈને પાછી વહી જાય. જીવો જો દીદી રાસ લેશે લેતો. જીવો. એને ઘડીકમાં બસ બેગમાં ધ્યાન વયું ગયું. લ્યો ઘડીક રમે એવું છે આનું બધું. ચાલો આપણે અહીંયા રોટલી મસ્ત મસ્ત બનવા મળી છે, અને ઓળો પણ મસ્ત બની ગયો છે, રેડી થઈ ગયો છે. અને મારા જીવ બેન આવ્યા છે રમવા માટે. કા જીવ રાસ લ્યો, રાસ લ્યો હાલો. હા બસ જો આરાધ્યા લે જો. આવા સાથે લાવવાનું. ચક્કર આવવા મળે. એ ફદુડી ફરે હો, જીવું ફરે જો. જીવ કેમ ફરે? જીવ કેમ ફરે? તો જો આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા, અને હવે જો લાઈવ પ્રોગ્રામ કરવાનો છે, ચાલુ કરવાનું છે લાઈવ. હા કેમ કે 9 વાગી ગયા છે, તો લાઈવ ચાલુ કરશું હવે. બધા ફ્રી 9 વાગે દમથાઈ થાય બધા, એટલે જમી કાઢીને તો આપણે પણ ફ્રી થઈ ગયા. ને આરાધ્યાજી શું ખાય છે? હું આપું? લઈ જાય હાથે જા, ઊભી થા. હા ના કરતા. તો ચાલો આજના વિડીયોનો એને અહીંયા જ કરશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. તો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. તો જય સ્વામિનારાયણ.